નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 ગણિત ચેપ્ટર નંબર 10 પેટર્નની રમત એના વિશે આજે આપણે આગળ જોઈએ. ગુપ્ત સંદેશ તો શું કરે છે? તો મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું નથી સમજી શકતો. સારું, મને જોવા દો. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો કે અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. દાખલા તરીકે જે એટલે 10, પી એટલે 16, એટલે 10, 21, 13, 16 એટલે જમ્પ એવો અર્થ થાય છે. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો 10 એટલે જે, 21 એટલે યુ, 13 એટલે એમ અને 16 એટલે પી, એ મુજબ અંકોનો ઉપયોગ કર્યો છે. આપેલ યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરો જે તમને મદદરૂપ થઈ શકે. તો જો અહીં અક્ષરો આપેલા છે અને અંકો આપણે બંને લખીશું. ચલો, એ બી સી ડી ઈ, પછી એફ જી એચ, આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે ઝેડ સુધી. અને નીચે અંકો લખવાના છે. 5 પછી 6, જીની નીચે 7 અને એચની નીચે 8, એ મુજબ ઝેડ સુધી અંકો લખવાના છે. એટલે તમારા અંકો આ મુજબ થઈ જશે. જુઓ, બરાબર. હવે જોઈએ કે ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. કે ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે? તો જુઓ, જી એટલે 7, જે આપણે આગળ જોઈ ગયા. બરાબર. જી એટલે 7 લખવાના છે આપણે. એ જ રીતે ડબલ ઓ, તો ઓ માટે શું વપરાય છે? જુઓ, 15. ઓ માટે 15 છે, એટલે 2 વખત 15 લખવું પડશે. બરાબર. અને ડી માટે 4, એ મુજબ તમારે લખવાનું છે. અને એમ માટે 13 આવશે, ઓ માટે 15, આર માટે 18, એન માટે 14, આઈ માટે 9, એન માટે 14 અને જી માટે 7. એટલે આ મુજબ એનો અંકો દ્વારા સંદેશ બની જશે ગુડ મોર્નિંગનો. હવે જોઈએ કે જો એ નિયમ બદલે અને બી માટે 1 અને ડી માટે 3 એ રીતે આગળ વધે તો તે લેટ્સ ડાન્સ કેવી રીતે લખશે? બરાબર. હવે નિયમ બદલવાનો છે. આપણે એ આગળ 1 લખતા હતા, બી આગળ 2, સી આગળ 3 લખતા હતા. હવે નિયમ બદલવાનો છે કે બી આગળ 1 લખવાનો છે, સી આગળ 2, એ રીતે ક્રમમાં આગળ જવાનું છે. ડી આગળ 3 અને એ આગળ 0 લખવાનો છે. તો હવે જો બધા અક્ષરો જે છે, અંકો, એ બધા થોડા ઘણા બદલાશે. તો ચલો, એલ માટે કયો અંક આવશે? બરાબર. આપણે લેટ્સ ડાન્સ લખવાનું છે. તો એલ માટે જુઓ, એલ માટે 11 છે, તો અહીં 11 લખેલા છે. ઈ માટે, તો ઈ માટે છે 4, તો આપણે અહીં 4 લખવાના છે. અને ટી માટે 19 આવશે. બરાબર. તો આપણે 19 લખવાના છે. લેટ. યુ માટે 20 આવશે. અને એસ માટે તો 18 આવશે. બરાબર. તો જો 20 અને 18 લખેલા છે. એ જ રીતે ડી માટે 3, એ માટે 0, પછી એન માટે 13, સી માટે 2 અને ઈ માટે 4. આ મુજબ અંકો દ્વારા સંદેશ બની જશે. હવે આગળ જોઈએ તો જો વધુ ગુપ્ત સંદેશા. શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે, પરંતુ કોમલ તેને સમજી શકતી નથી. તેથી જગ્ગુ તેને નિયમ સમજાવે. બરાબર. જગ્ગુએ તેને નિયમ સમજાવે છે. જગ્ગુ કહે છે કે તું જો અમે દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. જગ્ગુ એવું કહે છે કે અમે દરેક મૂળાક્ષરને તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. એટલે ઝેડ હોય તો એની આગળ વાય એવો અર્થ કરવાનો છે. એટલે કે અમે એફની જગ્યાએ જી લખ્યું છે અને એનની જગ્યાએ ઓ લખેલ છે. બરાબર. અને પછીનો મૂળાક્ષર લખ્યો છે. તો આપણે અર્થ એનો લખવાનો છે ઝેડ એફ ટી. બરાબર. એ અમને લખ્યું છે, એમને પછીનો લખ્યો છે, આપણે એની પહેલાંનો લખીશું. તો ચલો, ઝેડની પહેલાં કયો મૂળાક્ષર આવે? તો વાય આવશે. અને એફની આગળ ઈ આવશે અને ટીની આગળ એસ આવશે. એટલે ઝેડ એફ ટીનો અર્થ એવો થાય, યસ એવો અર્થ થાય છે.
કોમલ ઓ. હવે હું સમજી. કોમલ, જો મેં શું લખ્યું, કોમલે લખ્યું છે બરાબર, તે આપણે બદલીશું. તો એક્સની આગળ કયો મૂળાક્ષર આવશે? તો એ ડબલ્યુ આવશે બરાબર. ને એફની આગળ શું આવશે? ઈ આવશે. ઈ લખીશું. બીની આગળ આવશે એ આવશે. એસની આગળ આર અને એફની આગળ આવશે ઈ. હવે જુઓ જી છે બરાબર, તો જીની આગળ કયો આવશે? એફ. એસની આગળ આવશે આર. જેની આગળ આવશે આઈ. અને એફની આગળ શું આવશે? ઈ. પછી ઓ છે, ઓની આગળ આવશે એન. પછી ઈની આગળ આવશે ડી. અને ટીની આગળ આવશે એસ. તો શું શબ્દ બને છે? સંદેશ. તો વી આર ફ્રેન્ડ બરાબર, આપણે બધા મિત્રો છીએ એ. શોભના અને જગ્ગુએ શું લખ્યું? તો જુઓ, જે આ શોભનાએ લખ્યું છે એ આપણે વાંચીએ બરાબર. એનો અર્થ આ મુજબ થશે. જુઓ, તો પહેલાં શોભનાનું લખેલું છે વાક્ય. જુઓ કે હેલો, હાઉ આર યુ, વિલ યુ પ્લે વિથ મી. આ શોભનાનો સંદેશ છે. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો, આ શોભનાનો. ને નીચે જગ્ગુનો સંદેશ આપણે જોઈએ. તો જુઓ, જે જગ્ગુનો સંદેશ છે આ છે બરાબર. એનો આપણે અર્થ કેવો થાય છે કે ફાઇન, થેન્ક યુ અને યસ, જે આપણે છેલ્લે જોઈએ. હવે સમાન નિયમનો ઉપયોગ કરીને લખો. મીટ મી ઓન ધી મૂન બરાબર. આ નિયમનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. તો જુઓ, એ નિયમનો ઉપયોગ કરીશું તો આ મુજબ નીચે મુજબ થશે બરાબર. એમની આગળ એન મૂકવાનો છે, ઈની આગળ એફ મૂકવાનો છે એટલે ડબલ એફ આવશે, ઈની આગળ યુ આવશે બરાબર. એ મુજબ જુઓ, મીટ મી ઓન ધી મૂન, એનો આપણે આ મુજબ લખવાનું છે. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અને તમારે પણ આ મુજબ સંદેશ લખવાનો છે. થેન્ક યુ.